વાત કરીએ ગાંધીનગર જિલ્લાની તો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાટનાકુવા ગામના ખેડૂત પર વાવાઝોડાથી વૃક્ષ ધરાશાયી થવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર જો વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી। આ અંતર્ગત વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે। તેમાં દહેગામ તાલુકાની વાત કરીએ તો દહેગામ તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડતા ભર ઉનાળે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને દહેગામના પાટનાકુવા ગામના ખેડૂત સોલંકી સનાજી કચરાજી જેઓની ઉંમર 45 વર્ષ હતી તેઓનું વાવાઝોડાથી ખેતરમાં વૃક્ષ ધરાશાયી થતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। જેમાં ચાલુ વરસાદે મૃતક સનાજી પોતાના ખેતરમાં બાંધેલી ભેંસ લેવા ગયેલા હતા અને ત્યારે ભારે વાવાઝોડાથી ખેતરમાં આવેલ લીમડાનું વૃક્ષ તેમના પર પડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેઓને સારવાર અર્થે 108 દ્વારા રખિયાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરીને તેઓને મૃત જાહેર કર્યા છે। પરિવારમાં માતમ છવાયો છે। લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે।